આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારુ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સાહેબ અનિલભાઈ, આપણા આદરણીય પ્રમુખ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, કાર્યવાહક સમિતિના સભ્યો અને શુદ્ધ જ્ઞાન પ્રેમી આપ સૌ બેન. અંકિતાબેન ઠેઠ સુરતથી ડ્રાઈવ કરીને આવ્યા છે, તો આપણે એમનું ચોક્કસપણે કમસે કમ તાળીઓથી સન્માન કરીએ. મેં તો ના પાડેલી કે ડ્રાઈવ ન કરો આટલું બધું, હવે વરનું ચાલે, આપણું ન ચાલે, એટલે એ ઠીક છે. અંકિતાબેન તમે જાણો છો, ગયે વર્ષે આવેલા તેમ એ બહુમુખી પ્રતિભા છે. એમણે 20 પુસ્તકો પણ આપ્યા છે. તો કેટલાક એમની સ્ટોરી પરથી પિક્ચરો પણ ઉતરેલા છે. અને આમ એ પીએચડી તો એમણે કરેલું જ છે. એમને લગભગ 7 તો એવોર્ડ મળ્યા છે, જેમાં એક ગોલ્ડ એવોર્ડનો પણ સમાવેશ થાય છે. આ રીતે ઘણી બધી પ્રવચનોના દર વર્ષે અનેક જગ્યાએ જાય છે. એમણે 80 કરતાં વધારે સેમિનાર પણ કર્યા છે. આમ એ બહુ મોટી પ્રતિભા છે. આપણે એમનું સન્માન કરવા માટે છાસના કપ આપણને જે ડોનેશન તરીકે આપ્યા, એ જિજ્ઞાબેનને વિનંતી કરું કે તેઓ તેમનું સન્માન કરે. જિજ્ઞાબેન આવો. બોલો શ્રી જૈન શાસન દેવ કી, બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. અને હવે જિજ્ઞાબેનને માઇક આપું એ પહેલાં આપણા ઘરની એક વાત કરવાની છે. પરમ દિવસે કાજલબેનનું પ્રવચન થયું. યુટ્યુબ પર તમે જોઈ શકો છો, મેં પણ જોયું. લગભગ 2000 કરતાં વધારે લોકોએ, વધારે મોબાઈલે એ સાંભળ્યું. ઘણા ઘરોમાં 4-5 જણ ભેગા થઈ ટીવી પર લગાડી અને જોતા હોય છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, એ લોકોને આની ખૂબ ખૂબ તરસ છે. તો આપણે પણ, તમે બધા પણ જ્યાં જ્યાં તમારે આવે, તમારા ગ્રુપ હોય, ઓળખીતા હોય, તો એ બધાને ફોરવર્ડ કરો. જો એ લોકો અહીંયા નથી આવી શકતા તો આપણે એમના સુધી પહોંચીએ. કારણ કે દર વર્ષે આપણે જોઈએ છીએ, અંતે લગભગ 1 લાખ કરતાં વધારે લોકો યુટ્યુબ પર જુએ છે. તો જેટલું શક્ય હોય તેટલું વધુ ને વધુ ફોરવર્ડ કરો, તો એ લોકોને લાભ થાય. અને આપણા પણ જે કેટલાક જ્ઞાનાવર્ણીય અંતરાય કર્મ હોય એના પણ ભૂકા થઈ જાય અને આપણો પણ જ્ઞાનાવર્ણીય ઉદય થાય. થેન્ક યુ. અંકિતાબેન. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન એક એવું ચેતન તત્વ, એક એવું પરમ તત્વ કે જે શાંતિ સ્વરૂપે બિરાજમાન છે, એમને મારા વંદન. આપ સૌને મારા હૃદયથી, દિલના ભાવથી જય જિનેન્દ્ર. એમ જોઈએ તો અત્યારે મુંબઈ એટલે વિઘ્નહર્તાનો પર્વ મનાવી રહ્યા છે. અને આજે કદાચ આ 10 મિનિટની અંદર મારે જે આવવાનું વિઘ્ન થયું, એ વિઘ્નહર્તા થોડીક વાર વિઘ્નકર્તામાં ફેરવાયા હતા. પણ આપણે મીછામી દુકડા કે થોડુંક લેટ થયું ને આપણે શાંતિના ધીરજ જાળવી રાખીએ. એમ તો પર્યુષણ પર્વ એટલે શાંતિનો પર્વ, આત્મશુદ્ધિ. આ શરીરની શુદ્ધિ તો દિવસમાં 2-4 વખત કરીએ, પણ આત્માની શુદ્ધિ કરી શકીએ. અને જ્ઞાનથી તરબોળ થઈને આપણે આત્માને કંઈક નવો એક ખોરાક આપી શકીએ. આ એ પર્વ એટલે પર્યુષણ પર્વ. અને આપ સૌના હૃદયની અંદર જે પ્રેમ છે, એમને પણ મારા વંદન. નવીનભાઈના માધ્યમથી ગયા વર્ષે, અને આ વર્ષે બીજી વખત આવવાનું થયું. ગયા વર્ષનો પણ વિષય અલગ હતો, આ વખતનો પણ વિષય અલગ હતો. પણ એટલો ભાર મૂકું છું કે આપના ઘરેથી જે અહીંયા સુધી પહોંચ્યા છો, આપને પણ રસ્તાનું વિઘ્ન નડ્યું હશે, પણ તેમ છતાંય તે એ શબ્દોની અંદર શાંતિ રહે, શબ્દોના ભાવ છે આપણા હૃદયને સ્પર્શે. અને આ મંચ ઉપરથી જેટલી પણ મારે વાતો કહેવાની છે એ સત્ય વાત કહેવાની છે. એટલે એક પણમાં એવું નહીં લાગે કે
કદાચ મારી ઉંમર 31 વર્ષની છે, નાની છે, પણ એટલું ચોક્કસ કહીશ કે જે મારે અહીંથી પીરસવાનું છે એ કદાચ આપના લેવલનું જ પીરસાશે. એ ભાવની સાથે મહાવીર ભગવાનની જય, સનાતન ધર્મની જય. અને મારી વાતને શરૂઆત કરવી છે ત્યારે આજનો વિષય કંઈક આપણો એવો છે, પ્રેમ, લાગણી અને સંવેદનાનો ઉત્સવ એટલે પરિવાર ઉત્સવ. તમે હોય, હું હોય કે આપણો કોઈ પણ સંબંધી, પરિવાર સિવાય, સમાજ સિવાય રહેવાતું નથી. પરિવાર સિવાય તમે જુઓ તો 5-15 દિવસ ક્યાંક બહાર તમે ફરવા જાઓ, પણ છતાંય એ છેલ્લે એક ઘરનો ખૂણો યાદ આવે અને એ ખૂણાની અંદર ધબકતો આપણો પરિવાર આપણને યાદ આવે. અને આ ભાગદોડની જીવનમાં, આ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફની અંદર કદાચ જો પરિવાર ધીરે ધીરે કરતાં તૂટતો હોય, ક્યાંક વિખેરાતો હોય, કોઈ સમય સંજોગે થોડો ઘણો સ્થળાંતર થતો હોય, તો એની અંદર પણ પરિવારની વચ્ચેના જે મૂલ્યો છે, પરિવારનો જે સંપ છે, સ્નેહ છે, એ કાયમીને માટે કેવી રીતે યથાવત રહે, કેવી રીતે કાયમીને માટે ટકી રહે અને કાયમીને માટે પરિવારની અંદર વસના દરેક જે આપણા મેમ્બરો છે એની પ્રત્યે, એકબીજાની પ્રત્યે લાગણી ટકી રહે, આવી વાતો છે એની ઉપર મારે અહીંયા ભાર મૂકવો છે. ઘણી વખત એવું કહેતા હોય કે સંખ્યા બહુ ઓછી હોય, પણ એના કરતાં હું હંમેશા માનું કે સંખ્યામાં કોણ કોણ હાજર છે. ઘણી વખત આ વધારે મહત્ત્વનું હોય. 25-50 હજાર લોકો હોય તો એના ચહેરા ન દેખાતા હોય, પણ આપ સૌના ચહેરાને વાંચીને પણ મારી પાસે કોઈ ચોપડી નથી, તમારી ખોપડી છે ને એ જ કદાચ એમ કહી શકે કે મારી ચોપડી છે. આપના ચહેરાને વાંચીને કઈ વાત આપની સામે મારે પીરસવી, એ વાત ઉપર ભાર મૂકવો છે. સૌથી મહત્ત્વની વાત, એક નાનકડી વાતથી મારે શરૂઆત કરવી છે. મહાવીર ભગવાન એક વખત એક ગામની અંદર એક વિચરણ કરતાં એક ગામની અંદર એ સ્થાયી થાય છે, ત્યાં સભા કરે છે અને ગામ આખું અશાંતિમાં હોય, એકબીજા પ્રત્યે રાગ દ્વેષ હોય, એકબીજા પ્રત્યે વેરભાવ હોય. અને ગામના એક મુખી હોય એ સભાની અંદર સાંજે આવે. કોઈ વ્યક્તિને આખા ગામને આમંત્રણ મળ્યું હોય, પણ છતાંય સાંજે જે સંખ્યા થવી જોઈએ એ થાય નહીં. એટલે ગામના મુખીને મહાવીર ભગવાન પ્રશ્ન પૂછે છે કે ગામની અંદર કોઈ એવો ખાસ પ્રશ્ન ખરો કે જેનું નિરાકરણ સભાના માધ્યમથી આવી શકે. અને ત્યારે એ ગામના મુખી છે, ખૂબ સરસ મજાનો એ સવાલ એની સામે પ્રસ્તુત કરે છે કે આ ગામની અંદર એક તકલીફ છે. જેમ કે કરચલાના ડબ્બાની અંદર તમે કરચલા મૂક્યા હોય ને એક બહાર જ્યારે નીકળવાની કોશિશ કરે ને એક એનો પગ ખેંચે, એ મારા ગામની અંદર પણ એવું છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધિ પામતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ એના જીવનની અંદર આગળ જતો હોય, કદાચ એ ઈર્ષાભાવ હોય, રાગદ્વેષ હોય કે જેના કારણે અમારી વચ્ચે પરસ્પર સંપ નથી, કે જેના કારણે એક શાંતિ નથી. અને ત્યારે મહાવીર સ્વામી છે એનો જવાબ આપે છે કે જો આ ગામને ઉદ્ધાર તરફ લઈ જવું હોય, કે આ ગામને શાંતિથી અને સુખમય ગુજરાતની અંદર એક પ્રતિષ્ઠિત ગામ તરીકે ઓળખવું હોય, તો તમારી અંદર જે એકબીજા પ્રત્યે રહેલો જે દ્વેષભાવ છે, જે ઈર્ષાભાવ છે, જે વેરભાવ છે, એ કાયમીને માટે શમી જાય અને દરેક વ્યક્તિ સભાના, સત્સંગના, આવી રીતે પ્રવચનના માધ્યમથી એક થાય અને મનની અંદર હંમેશાને માટે શાંતિનું, કાયમીને માટે એ શાંતિ છે એ સ્થપાય, તો જ એની પ્રસિદ્ધિ થાય, તો જ એની પ્રગતિ થાય. તો કદાચ પર્યુષણ પર્વની આ એક જ વાત છે કે જેની ઉપર અલગ અલગ જગ્યા ઉપર પર્યુષણ પર્વ થતા હોય છે. તો એક મુખ્ય કે મનની અંદર શાંતિનો ભાવ જન્મે, મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા કે રાગ દ્વેષ કે કોઈ પણ કુભાવ છે એ ક્યારેય પણ ન જન્મે. હંમેશા સત્ય બોલે, હંમેશા શાંતિપ્રિય બનીએ, હંમેશા હિંસાથી દૂર રહીએ અને ખાસ કરીને બ્રહ્મચર્યનું આ સમયની અંદર પાલન કરીએ. લગભગ હિન્દુ ધર્મની અંદર આવનારા દરેક તહેવારો હશે એ નવીન રંગ અલગ અલગ પહેરી શકાય એ કપડામાં આવતા હશે, મીઠાઈઓના રંગ હશે, એની અંદર અલગ અલગ જગ્યાએ વિચરણ કરવાના કે જવાના રંગો હશે. પણ તો આ એક રંગ એટલે કદાચ શાંતિની અંદર, સફેદ વસ્ત્રોની અંદર પૂરો થનારો. અને આની અંદર કોઈ પણ જાતનું કદાચ નાનું બાળક હશે ને તો એવી ફરિયાદ નહીં કરે મારે આ નહીં આ ખાવું છે, કારણ કે એ એવું કહેતો હશે કે મારે પણ ઉપવાસ કરવા છે, મારે પણ એકટાણા કરવા છે, મારે પણ સાંજે જમવું નથી. પણ આ એ પર્વની અંદર જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત છે અને પરિવારની વચ્ચે વાત કરવી છે, ત્યારે સૌથી મહત્ત્વની વાત કે પરિવારની અંદર રહેનારા જે 2, 5, 10 સભ્યો હોય ને, ઘણી વખતે એક બેન હોય ને તો બેનને એવું લાગતું હોય કે કદાચ હું રસોઈ ઘરમાં ન હોત ને તો રસોઈ ઘર ન ચાલત, તો કોઈ વ્યક્તિ જમી ન શકત. કદાચ બાળકોને એવું કે ઘણા લોકો અત્યારે IVF કરાવે છે ત્યારે બાળકોની ઘરે ઉત્પત્તિ થાય છે, અમે ન હોત તો તમારું ઘરનું કાંઈ ન હોત. ઘણી વખત મોટાઓ હોય એને થતું હોય. તો આવી રીતે આ 5 આંગળીઓ છે ને એને પણ એક વખત આવી રીતે પરસ્પર મતભેદ થાય કે 5માંથી મોટું કોણ. 5 આંગળી છે એને વાત કરી કે તમે મત આપો તમારા કે મોટું છે કોણ છે. એટલે તરત અંગૂઠાએ એવું કહ્યું કે સૌથી મોટો તો કે હું કહેવાઉં, કારણ આપો. અંગૂઠા એવી બહુ મજાની વાત કરે છે કે હું એટલા માટે મોટો છું, એક તો પુરુષ પ્રધાન છું, આ દેશ આપણો પુરુષ પ્રધાન છે એટલે હું એટલા માટે પણ મોટો છું. ને બીજું કે જ્યારે હું કોઈને દસ્તાવેજની અંદર સહી સિક્કા કરું છું ને ત્યારે હું માલિક બદલી નાખું છું, એટલે હું સૌથી મોટો કહેવાઉં.
એટલે તરત જ બીજી આંગળી એવું કીધું કે ચૂપ થઈ જા, મોટી તો હું કહેવાઉં, કારણ કે તું તો માલિક બદલી નાખે, હું તો 5 વર્ષે મતદાન આવે દેશનો રાજા બદલી નાખું. આટલી બધી તાકાત તો કે મારી અંદર છે. એટલે તરત ત્રીજી આંગળી એવું કીધું કે સાઇઝ જો, સાઇઝની દ્રષ્ટિએ તો હું મોટી છું. એટલે તરત જ એની પછીની આંગળીએ તરત જ કીધું કે સાઇઝની દ્રષ્ટિએ તમે સાચા, પણ હું સૌથી મોટી છું. એનું કારણ એ છે કે રાજા જ્યારે શપથવિધિ કરે, પણ એને કોઈ સારા કાર્ય માટે આગળ જવું હોય ને ત્યારે એને સરસ મજાની શપથવિધિ કરવી પડે, એને તિલક કરવું પડે. એટલે આ આંગળીથી તિલક થતું હોય. એટલે આ આંગળી એવું કીધું કે સૌથી મોટી હું છું. અને પાછી બિચારા નાના બાળકો જેવી 5મી આંગળીને એણે એવું કહ્યું કે એનોય પણ મત આપ્યો, ધીરે ધીરે બોલીએ કે સૌથી મોટી તો હું છું. એટલે એને પૂછવામાં આવ્યું કે કારણ શું? એટલે તરત એવું કહ્યું કે ઇમરજન્સીમાં તો હું જ કામ લાગું. કદાચ તમે સમજો એ નહીં, આપણે બહુ બાળમંદિરના બાળકો હતા ત્યારે આપણે બેનને કે સાહેબને કહેતા, પણ 5મી આંગળીએ તરત વાત કરી કે 5000 વર્ષ પહેલાં, 5500 વર્ષ પહેલાં જ્યારે અનરાધાર વરસાદ ઇન્દ્ર રાજાની સાથે કૃષ્ણ ભગવાનની જ્યારે વાત કરી કે ગોવર્ધન પૂજા કરાય અને ઇન્દ્રની પૂજા ન કરાય, કારણ કે પર્યાવરણનું સંરક્ષણ છે એ ગોવર્ધન કરે છે. અને ત્યારે પણ ગોવર્ધનને ધારણ કરવા માટે કૃષ્ણ ભગવાને એક ટચલી આંગળી ઉપર આખો પર્વત છે એ ધારણ કર્યો હતો. ગામ આખાઈના લોકોને એક સ્થળે ઊભા રાખ્યા હતા અને કદાચ ઘણા બધા દિવસો સુધી પોતાની એક આંગળી ઉપર એ ધારણ કર્યું હતું. ત્યારે કૃષ્ણ ભગવાને પણ આજથી વર્ષો પહેલાં એક શાંતિનો સંદેશ આપ્યો હતો અને સૌને સાથે મળીને કોઈ પણ કાર્ય છે એને સાથે મળીને કરવાનો સંદેશ આપ્યો હતો. પણ વાત તો એ જ થઈ કે 5 સાચા હતા પોતાના મત પ્રમાણે. એટલે 5ને જ્યારે આવી રીતે કોઈ પણ તકલીફ થાય, એટલે આપણા ઘરની અંદર જ્યારે કોઈ આવી રીતે તકલીફ થાય ને એટલે એનું ઘરનું કેન્દ્ર બિંદુ હોય ને એ આપણા વડીલો હોય. તો 5 આંગળી છે ને એને પણ જ્યારે કોઈ તકલીફ થાય તો એનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. એટલે 5 આંગળી છે એ હથેળીની પાસે ગઈને હથેળીને પૂછ્યું કે અમે 5 સાચા છીએ, અમે 5 મોટા છીએ, પણ આ મોટાની અંદરથી સૌથી મોટું કોણ? આનો તમે મને જવાબ આપો. અને ત્યારે હથેળી છે એ બહુ મજાનો જવાબ આપે છે કે તમે 5 સાચા છો, પણ તમે 5 ભેગા થઈ જાઓ ને, આવી રીતે કોઈને કોળીઓ કરો ને કોકને જમાડો ને તો કોઈ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય. આવી રીતે તમે 5 ભેગા થઈ જાઓ ને તમે પાણીનો પ્યાલો ભરો અને કોઈકને તમે પાવ એટલે એ માણસની તરસ હોય એ ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈ વર્ષોથી અબોલાના સંબંધો હોય, કોઈ વર્ષોથી કોઈ પણ રીતના જે અટકી ગયેલા, જે કાટ ખાઈ ગયેલા સંબંધો છે આપણા, અને એને તમે આવી રીતે જાહેર મેળાવડાના કે કોઈ સભાના કે કોઈ સત્સંગના માધ્યમથી તમે મળો છો અને એને તમે આમ રામ રામ કરો છો ને, ત્યારે તમારી અંદરનો જે આમ ઈગો જે પર્સનાલિટી છે ને, એટીટ્યુડ પર્સનાલિટી એ રિમૂવ થઈ જાય છે અને તમારી અંદર એક સામેવાળી વ્યક્તિને આવકારવાનો, એને સત્કારવાનું મન થાય છે. તમે 5 ભેગા થઈ જાઓ છો અને કોઈ પણ માણસે નાનામાં નાનું કાર્ય કર્યું છે છતાંય નિષ્ફળ ગયો છે તો તમે એને પાછળ પીઠ થાબડો છો ને એવું કહે છે, દોસ્ત તારું કામ બહુ સરસ હતું, ભલે તું નિષ્ફળ થયું પણ તારું કામ સરસ હતું, વખાણવા લાયક હતું. ત્યારે એ માણસને ભાંગી પડ્યો હોય છતાં પણ એક હિંમત આવી જાય છે અને તમે 5 ભેગા થઈ જાય, સામેવાળાના મૂકો મારો તો સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો પણ કદાચ અંતના આ વાર્તાના માધ્યમથી કે આ ઉદાહરણના માધ્યમથી એક જ વાત કહેતા હશે કે આ 5 એટલે આપણે પોતે, આપણો સમાજ હોય, આપણો ઘર હોય, એ 5ને ભેગું રહેવું ખૂબ જરૂરી છે. એમાં આજના સમયની અંદર જ્યારે આ પંચરંગી દુનિયા થઈ ગઈ છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફ થઈ ગઈ છે, અલગ અલગ ક્ષેત્રોના માધ્યમથી ખૂબ અત્યારે સંભાળવી કેમ જાતને એના માટે પ્રયત્ન કરવા પડે છે. બગાડ તો આપોઆપ આવી જાય છે, પણ એની વચ્ચે આપણો સંપ છે, આપણો સહકાર છે, એકબીજા પ્રત્યેની સંવેદના છે, એ કાયમીના માટે કેમ ટકી રહે આ બહુ મહત્ત્વની છે. વાત હવે મારે પરિવાર ઉપરની કરવી છે. ત્યારે તમે ગામડેની અંદર એક નળિયાવાળા ઘર તમે જોયા હશે તો તમને ધ્યાન હશે કે ઝીણા એક ઉપરથી તમે જુઓ ને તો ચાંદરડું હોય ને એ પડતું હોય અને લગભગ આપણે નળિયું છે ને એકાદું ખુલ્લું રાખતા કે એનાથી સૂર્યપ્રકાશ છેક સુધી નીચે આવી શકે. અને તમે એને જોવો ને ચાંદરડાને તમે જોવો એટલે તમને ખબર પડે કે એની અંદર નાના નાના માટીના રજકણ ઉડે છે અને આ માટીના રજકણ છે ને તમે ગમે એટલા મથો પણ પકડાય નહીં. પણ એ રજકણ છે એનો વચ્ચેનો સંપ થાય, એની વચ્ચે સ્નેહ થાય, એની વચ્ચે સંગઠનનું આંદોલન છેડાય તો એની અંદરથી માટી બને. આ માટી છે એની વચ્ચે સંપ થાય ને પાણીની વચ્ચે સંપ થાય તો ઢેફું, એનો ઢેફાનો સ્વરૂપ આવે. તમે ખેડૂતની પ્રવૃત્તિની સાથે જોડાયા રહેશો તો તમને ધ્યાન હશે, આપણે અહીંયા તો ડાયરેક્ટ ગારો જ મળે છે, ઢેફું તો જોવાય નથી મળતું. અને એમાં હમણાં અઠવાડિયાથી અનરાધાર વરસાદ એટલે મેઘરાજાની વધારે મહેર છે, પણ એ ઢેફું બને. એ ઢેફાને બરાબર તપાવવામાં આવે એટલે એમાંથી ઈંટનું સ્વરૂપ ધારણ થાય. આ ઈંટ છે, ઝીણી રેતી છે, માટી છે અને સિમેન્ટ છે, આ બધી જ વસ્તુઓ છે એનો સમન્વય થાય ને એની વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી રીતની 4 દિવાલ, ઉપરનું મોભારું અને નીચેનું ભોંયતળિયું, આ બધું જ ભેગું થાય ને તો હજી એમાંથી મકાન બને કે જેની અંદર આપણે કુંભઘડો મૂકીએ, જેની અંદર આપણે વાસ્તુ પૂજન કરીએ. પણ છતાંય મારે એ તમને કહેવું છે, ઘણાની 70, 80, 90 વર્ષની, કદાચ 100 વર્ષની જિંદગી પૂરી થઈ જાય પણ ઘણા હજી મકાનમાંથી મકાન રહે છે, મકાનમાંથી એ ઘર નથી થતું.
વાસ્તુ પૂજન મકાનનું હોય, પણ એ પૂજન કર્યા પછી એની અંદર દરેક એ ધબકતો કોર્નર છે, દરેક ધબકતો એક ખૂણો છે, દરેક ધબકતી એ દિવાલ છે કે જેની અંદર પ્રેમ, પ્રેરણા, લાગણી અને એની અંદર રહેનારા દરેક સભ્યો છે, દરેક એક સંબંધો છે કે જે બાપ દીકરાનો સંબંધ હોય, બાપ દીકરીનો સંબંધ હોય, માતા પિતાનો સંબંધ હોય કે વડીલોની વચ્ચેનો આપણો બા દાદાનો સંબંધ હોય, એ દરેક સંબંધોની વચ્ચે પ્રેમ, લાગણી અને હૂંફનું તત્વ જ્યારે મળે ત્યારે એ મકાનમાંથી ઘર થાય છે. આ ઘરને આમ જોઈએ ને તો 4 જ ખૂણા હોય, અને મારે વાત પણ તમને એ 4 ખૂણા વિશેની જ કરવી છે કે સૌથી પહેલો ઘરનો ખૂણો હોય ને એની અંદર ઘરનો આર્થિક રીતે જે સદ્ધર હોય કે જે ઘરના દરેક નિર્ણયો લેતો હોય આવો વ્યક્તિ, એટલે ઘરનો આપણે મોભુંય કહી શકાય. એટલે ઘરનો પહેલો ખૂણો, પહેલી દિવાલ એટલે એ મજબૂત હોવી જોઈએ તો ઘર ટકી રહે. ઘરની બીજી દિવાલ એટલે ઘરના વહુવારું સ્ત્રી પાત્ર, એ જો મજબૂત હોય તો ઘર ટકી રહે. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો. અને હું તો ઘણી વખત કોઈ પણ મારે વાત થાય, કોઈ પણ સમાજની વચ્ચે 18 વરણની અંદર જવાનું સૌભાગ્ય મળ્યું છે, પણ જ્યારે પણ જાઉં છું ને ત્યારે ઘણી વખત હું આ જૈન સમાજની, જૈન ધર્મની વાત કરું છું કે એમાં 8-9 વર્ષની દીકરી હોય ને એને પણ તમે પૂછો કે તને સંસાર ગમે કે તને સંયમ ગમે, એ દીકરી હોંશભેર અને પોતાના આત્મવિશ્વાસની સાથે મને એવું કહેતી હોય કે મને સંસારની અંદર રસ નથી, મને સંયમ વધારે ગમે છે. ત્યારે ખરેખર આપણા માટે બહુ ગર્વની વાત હોય. આજના સમાજની અંદર કદાચ માસ્ટર કે ડબલ માસ્ટર પૂરી થઈ ગયેલા દીકરા કે દીકરીઓ હોય છે એની ખબર નથી કે મારો જીવનનો કયો રસ્તો અપનાવવો. ત્યારે 8-8, 10-10 વર્ષના કે 15 વર્ષના બાળકો છે એને માટે ખબર છે કે મારે સંસાર કરતાંય મારે સંયમ તરફ વધારે મારે જવું છે. ઘરની ત્રીજી દિવાલ હોય આપણા સંતાનો એટલે આપણા દીકરા અને દીકરી, એની જો દિવાલ મજબૂત હોય તો ઘર ટકી રહે. ઘરની ચોથી દિવાલ એટલે આપણા મા બાપ, ખાસ કરીને માં, કારણ કે જેની કુખની અંદર આપણે રમ્યા હોય અને એના સંસ્કારો લઈને આપણે ઉછર્યા હોય અને મોટા થયા હોય અને બાપનું નામ આપણને મળ્યું હોય તો આપણું જીવન છે એ કેવી રીતનું બને. મારે વાત કરવી છે તમને સૌથી પહેલી દિવાલ એટલે આપણા ઘરના મોભીની. આર્થિક કમાણી કરનાર, ઘરના દરેક જાતના ડિસિઝન લેનાર અને ઘરનો મોભી એટલે આમ જોઈએ તો 2 ભાઈ હોય ને તો એમાંથી લગભગ ઘરનો પહેલો ભાઈ હોય એટલે મોટો ભાઈ હોય કે જે આર્થિક રીતે સદ્ધર હોય. આ ભાઈની તમને મારે વાત કરવી. સૌથી પહેલાં તો એ કેવો હોય, જો કે આપણો તો ધર્મ આપણને એવું કહે છે કે વ્યસનથી મુક્ત આપણે રહેવું જ જોઈએ. એટલે સૌથી પહેલી આની અંદર વાત આવે છે કેટેગરીની કે સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય, કારણ કે એને જો કાંઈ પણ થઈ જાય તો એની સાથે જોડેલા જે બીજા 5-7 વ્યક્તિઓ છે ને એમને ખબર નથી હોતી કે પોતાના જીવનનું શું થશે. અત્યારે વીમો હશે થોડોક માટે સહાયરૂપ છે. વીમો વ્યક્તિને પાછી ન લાવી શકે. વીમો ધન છે એના બદલામાં ધન આપી શકે પણ એ વ્યક્તિને પાછી ન લાવી શકે. એટલે વાત મારે સૌથી કરવી છે ઘરનો આર્થિક મોભી છે એ કેવો હોય. સૌથી પહેલાં તો એ વ્યસન મુક્ત હોય. બીજું કે ઘરનો મોભી એક એવો હોય કે જેના માટે પોતાના સંતાનો, પોતાના ભાઈ બહેનના સંતાનો અને ઘરના દરેક વ્યક્તિ છે બધાની પ્રત્યે એક સરખી સહાનુભૂતિ હોય, બધાની પ્રત્યે એક સરખો ભેદભાવ હોય. મહાભારતને એમ જોઈએ ને તો ઘણા વર્ષો વયા ગયા પણ હજાર કદાચ હું એમ કહું કે આજે ધૃતરાષ્ટ્ર જીવે છે. કદાચ શેરીએ હોય, કોઈ ગલીએ હોય, કોઈ સોસાયટીના નાકે હોય. સુરતનો એક પ્રસંગ છે કે એની અંદર 2 ભાઈ હોય. એક ભાઈ કે જે ઘરની આર્થિક રીતની તમામ જવાબદારીઓ છે એ નિભાવે છે. એ ભાઈ સાંજે ઘરે આવે છે. રસ્તાની અંદરથી એ 2 શેરડીના સાંઠા લે છે. એક શેરડીનો સાંઠો લઈને 2 ભાગ કરાવે. આપણને ખબર છે કે ઉપરનો ભાગ હોય ને એ મોળો ભાગ હોય ને નીચેનો ભાગ હોય એ મીઠો ભાગ હોય. એ લઈને આવે છે. જેવું ઘર નંબર 28 નંબર એનું ઘર હોય, ઘર જેવું નજીક આવે એ ભેગો તે તરત એ જુએ કે ઘરની બહાર 2 બાળકો રમે છે. જે બાજુના હાથની અંદર મીઠો ભાગ હતો એ બાજુના પોતાના ભાઈનો દીકરો છે એ રમે છે, અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ હતો એ બાજુ પોતાનો દીકરો રમે છે. એટલે જેવા એ નજીક જાય છે એ બાજુના આવી રીતે ચોકડી મારી દે છે. પોતાના સંતાનો માટે તો કે શ્રેષ્ઠ સગવડતાઓ મળે, શ્રેષ્ઠ મળે. પોતાના ભાઈના દીકરાઓ માટે તો કે એને કશું ન મળે તોય ચાલે. આ 100ની અણી જેટલી હું જમીન નહીં આપું. આ વાત થઈ હતી તો એ વાત જ તમને ત્યાંથી એ મુકાણી હતી. કદાચ એ ભાગવદ્ ગીતાને ખોલી અને પહેલો શ્લોક છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે મારા અને પાંડુના પુત્રો છે એ શું કરે છે. પાંડુના ગયા પછી તો જો કે બધા જ બાળકો હતા એ પોતાના જ હતા, પણ છતાંય મારા અને એના આ જ્યારે વાત આવી ત્યારે એ ઘરના આર્થિક મોભી તરીકેની તમને આ વાત શીખવાડે છે કે તમે જ્યારે ઘરના મોભી છો, તમે જ્યારે ઘરના એક આદર્શ વ્યક્તિ છો, તમારા નિર્ણયોથી આખું ઘર ચાલે છે, ત્યારે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને મતભેદ ન થાય અને કોઈ વ્યક્તિને ખાસ કરીને મનભેદ ન થાય. આની જવાબદારી છે ખાસ કરીને ભાઈ તરીકેની તમારી હોય. એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે કદાચ ધર્મગ્રંથ તમે ખોલો કે એની અંદર કદાચ તમને રામાયણ હાથમાં આવે તો પણ તમને પ્રભુ શ્રી રામનો આદર્શ જીવન તમને શીખવે છે કે પ્રભુ શ્રી રામ છે એ આદર્શ પોતે ભાઈ હતા. જ્યારે એ વનની અંદર 14 વર્ષના વનની અંદર એ પ્રયાણ કરે છે અને વનદેવી એમનું સ્વાગત કરે છે, ત્યારે વનદેવી એમને કહે છે કે હું તમારી શું સેવા કરી શકું. ત્યારે પ્રભુ શ્રી રામને એવું કહે છે કે તમારે જો મારી કોઈ સેવા જ કરવી હોય ને તો તમે એમ કરો કે દેવી રસ્તાની અંદર આમ આવ્યા ને ત્યારે ખૂબ કાંટા હતા,
તમે એ કાંટા છે ને એમ કરો તમે હટાવી લ્યો. એટલે વનદેવી છે મરક મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ આપ 14 વર્ષ સુધી એ રસ્તા ઉપર પાછા જવાના નથી, છતાં પણ એવું કેમ કહો છો કે રસ્તાની અંદરના કાંટા છે તમે એ હટાવી લ્યો. અને ત્યારે પ્રભુ એવું કહે છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ જ્યારે મને મળ્યો ને ત્યારે ભરત મામાને ઘરે ગયો હતો. એને ખબર નથી કે પોતાનો ભાઈ છે એ વનના વાટ ઉપર 14 વર્ષ માટે નીકળી ગયો છે. જ્યારે એને ખબર પડશે ને ત્યારે એ આવશે. મને કાંટા વાગ્યા ને તો મને પોસાય, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. આ વાત બહુ મજાની એણે કહી હતી. અને એના પછી જ્યારે વનદેવી હસે છે ને એવું કહે છે હવે તો અયોધ્યાની આખી ગાદી એના હાથમાં છે. તમે ભલે ત્યાંથી નીકળી ગયા, રાજ સિંહાસન ઉપર ભલે તમારા ચરણ પાદુકા પડ્યા, પણ હવે તો અયોધ્યા નરેશ તરીકે ઓળખાય છે. તો એ તો રથ લઈને આવશે. અને ત્યારે પણ પ્રભુ શ્રી રામ એને ઉત્તમ રીતે કહે છે કે મારો ભાઈ છે ને મને ખબર છે કે રથ નહીં, એને ચરણ પાદુકા પહેરવાનો પણ સમય નહીં રહે. અને વાત પણ સાચી એમ છે કે જ્યારે 14 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રભુ શ્રી રામ આ વનની અંદર વિતાવે છે ને આ બાજુ ભરત એ પણ પોતે અયોધ્યા છોડીને નંદીગ્રામની અંદર 14 વર્ષ સુધી પોતે સંન્યાસીનું જીવન છે જીવે છે. અને પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષનો વનવાસ કરીને જ્યારે અયોધ્યાની અંદર પરત ફરે છે અને ત્યારે એ પૂછે છે કે ભરત એની અંદર વૃદ્ધો દેખાય છે, યુવાનો દેખાય છે, પણ કેમ કોઈ બાળકો કેમ નથી દેખાતા? અને ત્યારે અયોધ્યાવાસીઓએ ખૂબ સરસ મજાનો જવાબ આપે છે પ્રભુ આપ 14 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે ને આ અયોધ્યા આખીએ 14 વર્ષનું પાલન કર્યું છે, અહીંયા 14 વર્ષથી કોઈ બાળકના જન્મ નથી થયો. આ કદાચ આદર્શ તમે કોઈ કહી શકાય કે આદર્શ ભાઈ તરીકે, આદર્શ મોભી તરીકે તમે કહેવા હોવા જોઈએ. આ વાત તમને સાબિત કરે છે. અને બીજી મારે તમને વાત કરવી છે કે જ્યારે બ્રિટિશ સરકારની અંદર અંગ્રેજોએ જાહેરાત કરી કે 52 દિવસની અંદર એટલે કે 14મી ઓગસ્ટની રાત્રે અમે તમારો દેશ છે એ છોડીને જઈએ છીએ, અમે તમને ગુલામીમાંથી મુક્ત કરીએ છીએ. હમણાં આપણે 15મી ઓગસ્ટ ગઈ અને 79th આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો. આજથી એટલા વર્ષો પહેલાંની વાત કે જ્યારે આઝાદી મળવાને 52 દિવસ માત્ર આડા હતા. અને જ્યારે ગાંધીજી બેઠા છે, સરદાર પટેલ બેઠા છે, જવાહરલાલ નહેરુ બેઠા છે ને એમની બધાની વચ્ચે વાત થાય છે, ત્યારે વાત એવી મળે છે કે 52 દિવસની અંદર હવે આ રાજ્ય છે, આ દેશ છે એને બધાને એકઠો ન કરી શકાય. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધી બાપુને એવું કહે છે કે બાપુ ચિંતા ન કરો, અહિંસાના માર્ગે તમે પણ ચાલ્યા છો, સત્યના માર્ગે તમે પણ ચાલ્યા છો. કારણ કે એક સમય હતો કે જ્યારે ગાંધી બાપુ નાના હતા અને એને કોઈ ચોરી કરી ત્યારે માતા પુતળીબાઈએ ખૂબ મજાની વાત કરી હતી કે બેટા ચોરી કરવી ને સૌથી મોટું મહાપાપ છે, ખોટું બોલવું, હિંસાના માર્ગ તરફ જવું એ સૌથી મોટું પાપ છે. જો તું આ ન કરીશ ને તું સરસ ખરેખર એક ભવિષ્યની અંદર તું તારા એક રાષ્ટ્ર માટે તું કંઈક સારું કરી શકીશ. અને પોતે અહિંસાના માટે ચાલ્યા, સત્યના માર્ગે ચાલ્યા. અને આજે આપણને વિશ્વને જ્યારે સત્યના પ્રયોગોની ભેટ મળી હોય તો કદાચ એનું બાળપણ એ જ હોઈ શકે. પણ 52 દિવસની અંદર જ્યારે 562 રજવાડા ભેગા કરવાના હતા અને સરદાર સાહેબે પોતે નક્કી કર્યું કે બાપુ કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, પણ હું આ 52 દિવસની અંદર અખંડ ભારત માટે મારા તરફથી પૂરતું યોગદાન આપીશ. અને પોતે જ્યારે અખંડ ભારતને એક કરવા માટે, શ્રેષ્ઠ ભારત, એક ભારત કરવા માટે જ્યારે પણ નીકળી પડ્યા હતા ત્યારે સૌથી પહેલાં એ ભાવનગર સ્ટેટના રાજવી એટલે કૃષ્ણકુમાર સિંહજીની પાસે ગયા અને કહ્યું કે બાપુ તમારી પાસે 1800 પાદરનું એટલે સૌથી મોટું રજવાડું તમારી પાસે છે. તમે એમ કરો કે સૌથી મોટું રજવાડું છે એને તમે આ રાજ્યને, આ ભારતને આપી દો, એક ભારત બનાવવા માટે તમારું મોટું યોગદાન આપો, તો ચોક્કસ તમને જોઈને અન્ય રાજાઓ છે, અન્ય રાજવીઓ છે એ પણ પોતાનું યોગદાન આપશે. અને એ જ સમયે કૃષ્ણકુમાર સિંહજી રાજવીએ એક પણ મિનિટની પોતે પરવા કર્યા વિના એક જ સેકન્ડની અંદર પોતાના સિગ્નેચર છે, પોતાના હસ્તાક્ષર છે, પોતાના મહેર છે એ આપે છે અને આખાએ પોતાના 1800 પાદરનું જે રજવાડું છે એ ભારત વર્ષને સમર્પિત કરે છે. આ સમયગાળાની અંદર એમના અર્ધાંગના એટલે વિજયાબા કુંવરબા સાહિબા કે જે ગોંડલ સ્ટેટના જે રાજવી હતા, એમના દીકરાના દીકરી, એ એમના પોતાના અર્ધાંગના હતા. એટલે એમને જ્યારે વાત કરે છે કે એક વખત એમનો પણ પૂછી લઉં કે એમનો પણ કરિયાવર, એમનો પણ દાયજો આમાં સાથે છે, મારે એમને પૂછવું પડશે કે એના કરિયાવરનું એમને શું કરવું છે, હું તો મારી જે મિલકત છે એ આપી દઉં છું. અને ત્યારે એક નોકર છે એને રાણીવાસની અંદર મોકલે છે અને રાણીને એવું કહે છે કે રાણીબા આપણો દેશ આઝાદ થાય છે, આપણું રાજ છે હવેથી જાય છે, તો રાજાએ કેવડાવ્યું છે કે તમારે આ તમારા કરિયાવરનું શું કરવાનું છે. ત્યારે સાંભળજો, આ દેશની વિરાંગના એવું કહે છે કે રાજાએ જ્યારે આખો હાથીને આપી દીધો છે ને ત્યારે એનો શણગાર ઉતારવાનો ન હોય. મારા પણ કરિયાવરની અંદર જો નાની મોટી થોડી પણ સંપત્તિ હોય ને ત્યારે આ ભારત 1 વર્ષ થતું હોય ને ત્યારે એને આપી દેવાની હોય. સરદાર વલ્લભભાઈ પટેલનો બીજો એક પ્રસંગ પણ એવો છે કે પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા અને પોતાને જ્યારે વિદેશની અંદર, લંડનની અંદર પોતાને આગળ ભણવા માટે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જ્યારે જવું હતું, પોતાના પાસપોર્ટ છે એપ્લાય કર્યા અને પોતાના પાસપોર્ટ એ કુરિયરના માધ્યમથી ઘરે આવ્યા, પોતાની ટિકિટ છે એ ઘરે આવી અને મોટા ભાઈ એમાં ઉપર લખ્યું હતું કે VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. એટલે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. બંને પાછા ડિસ્ટ્રિક્ટ પ્લીડર. એટલે મોટા ભાઈને એવું કે મારા નામનું કુરિયર છે, કુરિયર ખોલે છે ત્યારે ખબર પડે છે
કે નાનો ભાઈ છે વલ્લભભાઈ છે એ તો વિદેશ ભણવા માટે જાય છે. વિદેશ ભણવા માટે જ્યારે જતા હતા ત્યારે ત્યાં જઈને એવું કહે છે કે વલ્લભ, હું પણ ઈચ્છતો હતો કે હું પણ ભણવા માટે જાઉં, હું પણ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરું, પણ ક્યાંક સમય સંજોગે કે પરિવારની વ્યસ્તતામાંથી, આ વ્યવહારની વ્યસ્તતામાંથી હું નીકળી ન શક્યો, પણ મારી આ એક અધૂરી રહી ગયેલી ઈચ્છા છે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ, તમે ઈચ્છો છો ને તો તમે જાઓ, બાકીની આર્થિક વ્યવસ્થા છે એ હું કરીશ. અને વિઝેડ પટેલ નામ ઉપર એ સમયમાં જઈ શકાતું હતું, માત્ર નામ વેરીફાઈ થાય એટલે. અને પોતે નામ વેરીફાઈ કરીને પોતાના ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય કે જ્યારે બે ભાઈને ભળતું હોય ને ત્યારે ત્રીજા વ્યક્તિને એવું થાય કે અહીંયા બરાબર ખીલી મારવા જેવી છે. આ કારણ કે એક સમાજનો નિયમ છે. એટલે બે વ્યક્તિને જ્યારે બનતું હોય ત્યારે કોઈ ખીલી મારવા માટે કે કોઈ પણ વ્યક્તિ હળી કરવા માટે, ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડની ભાષામાં કહીએ તો પહોંચી જાય. તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈને વિઠ્ઠલભાઈ પટેલને જ્યારે વિદેશ ભણવા માટે, યુનિવર્સિટી માટે મોકલે છે, અને ત્યારે કોઈ વ્યક્તિ આવીને ત્યાં એવું કહે છે કે વલ્લભભાઈ, તમે તમારે આટલા વર્ષોની 10,000ની જે મૂડી ભેગી કરી તે તમે તમારા ભાઈ માટે આપી દીધી, તમારા ભાઈને તમે પાસપોર્ટ આપી દીધા, તમારું જે સ્વપ્ન હતું એ તો રોડાઈ ગયું ને. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ જ નહીં, કદાચ પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, ઘરનો આર્થિક રીતે કમાનાર કે સંચાલન કરનારો વ્યક્તિ કેવો હોય, આ વ્યક્તિ તરીકે તમને અને મને આ શીખવા મળે કે આર્થિક ઘરનો મોભી હોય એના માટે સૌ સરખા હોવા જોઈએ. આ ઘરની પહેલી દિવાલ હોય ને તો ઘર બહુ મજબૂત રહે, એના પછીની ઘરની બીજી દિવાલ એટલે ઘરની વહુવારું, ઘરની સ્ત્રી. કદાચ એવું કહેવાય કે આપણે શાસ્ત્રો, મેં તો ગીતા મહાભારત વધારે વાંચ્યું છે, તમારું શાસ્ત્ર મેં વાંચ્યું નથી એટલે મને ધ્યાન નથી, પણ એ જે મેં શાસ્ત્રો વાંચ્યા છે ને એનું નિકંદન કદાચ હું કાઢું, એનું અંદરનો હું સાર કાઢું, એની અંદર કોઈ તત્વ કાઢું, તો કદાચ એવું કહે કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કદાચ મારાથી કોઈ ભૂલથી કોઈ પાપ થયું હોય તો આ 5 એવી સ્ત્રીઓ હતી જે પતિવ્રતા સ્ત્રીઓ હતી, અને એમને જો કદાચ યાદ પણ કરવામાં આવે તો પણ તમારું પાપ છે, તમારું એમાંથી તમે છુટકારો મેળવી શકો. પણ વાત કરવી છે મારે કે આદર્શ પત્ની કેવી હોય. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી વખત હું હસી મજાકમાં કહેતી હોય કે હાર્દિક પંડ્યાને મળી એવી હોય, પત્ની કેવી હોય તો કે હાર્દિક પંડ્યાને મળી એવી, નતાશાબેન હતા એવા. નહીં, એવા ન હોય. પતિનું જે પણ સામ્રાજ્ય ભેગું કર્યું હોય એને લૂંટીને વહી જાય, આવી થોડી પત્ની હોય. આવી તો પત્ની ન જ હોય ને. છૂટાછેડા થાય તો અલ્યા ભાઈ કે તમારા નામનું બધું એ લખી આપો, તો અમારી પાસે ક્યાં એટલું બધું છે કે અમે તમને આટલું બધું લખી આપીએ. પણ છતાંય ચલો નથી બનતું તો એકબીજાના રસ્તા ઉપર પોતે જે જીવન છે એ જીવે છે. પણ પત્ની તરીકે ખાસ કરીને એ ઘરને ચલાવનારી, પોતાના સાથીના જીવનની અંદર સુખ કે દુઃખ આવે ત્યારે એને સાથ આપનારી, એ તમે સીતાજીનું છે, ઉર્મિલાજીનું છે, તમે માંડવી શ્રુતકીર્તિ છે, કે પછી તમે દ્રૌપદીજીનું છે, આનું તમે ઉદાહરણ લીધું. પણ મહારાણા પ્રતાપ છે એના જીવનનો પણ એક પ્રસંગ મારે તમને કહેવો છે. આ એક એવા ચરિત્રો છે કે જેનાથી ભારત વર્ષને, કદાચ એવું કહેવાય કે ભારત વર્ષનો એક નકશો હોય ને એની ઉપર કોઈ એમ કહે ને કે એની ઉપર મોતી કામ કરવાનું છે, એની ઉપર ડાયમંડ ચોંટાડવાના છે, તો આ એક ડાયમંડ એટલે આવા વ્યક્તિત્વ છે, આવા વિરલ વ્યક્તિત્વ છે કે જેને તમે ડાયમંડ રૂપે ત્યાં લગાવી શકો. પણ વાત તમને કરું છું કે મહારાણા પ્રતાપ, એનો જ્યારે ચહેરો ઝાંખો પડી ગયો હોય, પોતાના યુદ્ધના મેદાનની અંદરથી આવતા મેવાડ તરફ આવતા થાકી જાય ત્યારે એના ચહેરો જોઈને એમના અર્ધાંગના, એમના પત્ની અજબદે પવાર પણ એવું કહેતા હોય કે રાણા, આ થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે કે તમારી અનુપસ્થિતિમાં કે તમને હું થોડીક વાર માટે વિરામ આપું ત્યાં સુધીમાં મેવાડની રક્ષા હું પણ કરી શકું છું. ખરેખર પત્ની તરીકે એનો ધર્મ છે આવી રીતે નિભાવનારી હોવી જોઈએ. પત્ની લૂંટેરી દુલ્હન જેવી હોય તો તમે ગર્વભેર કહી ન શકો કે આ મારી પત્ની છે એમ. અમુક જગ્યાએ લઈ ગયા હોય તો આપણે ઓળખી ન આપીએ. એનું રીઝન તો મને નથી ખબર શું છે. ગઈ વખતે મારે દાંપત્ય જીવન ઉપરની આખી વાત હતી, પણ આ વખતે એ વાત ઉપર મારે વધારે નથી છંછેડવી, કારણ કે પાછું ઘણો બધો સમય ત્યાં જતો રહે. પણ વાત તમને હું કરું છું કે પત્ની તરીકે સુરતનો એક મારે તમને કિસ્સો કહેવો છે, કારણ કે સુરતના કિસ્સાઓ મારી પાસે ઘણા બધા હશે, કારણ કે 10-12 વર્ષથી મારો પ્રવાસ ત્યાં સતત સ્થાયી થયો છે. એટલા માટે એક કિસ્સો કંઈક એવો છે કે ફાર્માસ્યુટિકલની અંદર પોતે પોતાનું બેચલર છે, ડિગ્રી પૂર્ણ કરે, પત્ની સાસરે જાય, એ દીકરી સાસરે જાય, પત્ની સ્વરૂપે આવે અને ઘરના બધા નીતિ નિયમો કે હવે તમારે નોકરી કરવાની નથી. એ દીકરીની ખૂબ ઈચ્છા હતી, પોતાની પાસે કળા કૌશલ્ય આવડત હતું અને પોતાના પપ્પાએ પણ એને ખૂબ ભણાવી હતી, એટલે પોતાની ઈચ્છા હતી કે પોતે નોકરી કરે, પોતે પોતાના પગભર ઉપર ઊભી થાય. પણ તેમ છતાંય તે ઘરની ના હતી એટલે દીકરીએ સ્વીકારી લીધું. ધીરે ધીરે કરતાં સમય વીતે છે, પોતાના 2 સંતાનો નાના થાય છે, એની જવાબદારી, ગરડા મા બાપ છે, ગરડા સાસુ સસરા છે, પોતાના પતિની જવાબદારી, દિયરનો, બહુ મજાનો 10-12 વ્યક્તિત્વનો પરિવાર આખો. પણ બને છે એવું કે જ્યારે કોરોનાનો કાળ આવે છે
ત્યારે એ પરિવાર ધીરે ધીરે કરતાં જે આગળ વધી રહ્યો હોય છે એ ધંધાની અંદરથી ભાંગી જાય છે, એ શારીરિક રીતે ભાંગી જાય, એ માનસિક રીતે ભાંગી જાય ત્યાં સુધીમાં કે કદાચ લાખો કે હજારો કે કરોડોની અંદર એ સંપત્તિ હતી અને આખરે એ આખો 12-13 વ્યક્તિનો પરિવાર છે એ નાનકડો 10x12ની અંદર રૂમની અંદર પણ માંડ કહી શકાય એવી 2 કે 3 રૂમ ભાડે રાખીને એ આખો પરિવાર રહે. ત્યારે દીકરાની વહુ છે એવું કહે છે કે બા કે દાદા કે તમે મને પરવાનગી આપતા હોય ને તો મારી પાસે જે કળા કૌશલ્ય છે, જે આવડત છે, જે મારી પાસે ભણતરની ડિગ્રી છે, એની ઉપરથી હું સરસ મજાનું આ ઘરને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું. ઘર છે એ કહે છે કંઈ વાંધો નહીં, તમે ઘરનું સાચવતા તો તમારીથી થતું હોય તો કરો. દીકરાની વહુ છે વહેલી 3-4 વાગ્યા એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે. એની પાસે ખૂબ સરસ મજાના પેઇન્ટિંગની કળા, રોજ સવારમાં વહેલી ઉઠે, પોતે પેઇન્ટિંગ પોતાનાથી થાય એટલો સમય દોરે. દિવસના અંત સુધીમાં 4 કે 5 જેટલી CBSEની બેચ છે એને ભણાવે, બાકીના ઘર પરિવારમાં બધાની એ ધ્યાન રાખે અને પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે, વિદેશની અંદર જે પણ આર્ટ ગેલેરી ભરાતી હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે એ મૂકે. આવું કરતાં એની સાથે એક એવી કમ્યુનિટી ઊભી કરે કે જેની અંદર 200 દીકરીઓનો સમાવેશ કરે અને કોઈ પણ વ્યક્તિએ મહેંદી મૂકવી હોય તો એ વ્યક્તિના કોન્ટેક્ટથી એ મહેંદી છે તમે ઘર બેઠા મુકાવી શકો. આવી રીતની પોતાના 2-4 અલગ બિઝનેસ કરે પોતાની પાસે જે કળા ચાતુર્ય હતું એનાથી. બને છે એવું કે 1 વર્ષના અંતે એ 1,89,000 રૂપિયાની કમાણી છે એ કરે છે. સાહેબ કહેતા ગર્વ તો એ થાય કે 1,89,000માંથી 11,89,000માંથી 1,89,000 એ બાળકોની ફી ભરે છે અને બાકીના 10 લાખ રૂપિયા પોતાના પતિનું જે કરજ હોય ને એ ભરે છે. ખરેખર પત્ની તરીકે કેવું આદર્શ આ ઉદાહરણ હોય તો આ ઉદાહરણ છે ને આ વાતની અંદર ખૂબ સરસ રીતે બંધ બેસી શકે કે આદર્શ પત્ની કેવી હોય. પણ ઘણી વખત એવું થાય કે ભાઈ પ્રમુખ હોય, ભાઈ ઉપપ્રમુખ હોય, ભાઈ ખજાનચી હોય, ભાઈ એકાઉન્ટન્ટ હોય કે ભાઈ ગામની અંદર સરસ રીતે પૂજાતા હોય અને 5-15 મહેમાનને ઘરે લઈ આવે અને હજી તો મહેમાન માટે ચા બનાવજો આવો આદેશ ન થયો હોય એ પહેલાં ચાની, કીટલીની, રકાબીની, તપેલીની આ બધાની બરાબરનો અવાજ આવે એટલે અહીંયા જે પણ મહેમાનો આવ્યા હોય ને એને એવું થાય કે ખોટું સ્ટેશન પકડાઈ ગયું છે, મારે ખરેખર ઉતરવું તો અહીંયા દાદરમાં ને ઉતરાઈ ગયું છે એનાથી આગળ. એટલે ઘણી વખત આવું થાય કે જે માન હોય, જે મોભો હોય, જે મર્યાદા હોય, જે ભાઈઓની એ ઘરેના મહેમાન આવ્યા પછી ખબર પડે કે અહીંયા ઘરમાં હાલે જ કોનું એમ. પણ વાત આપણે આગળ કરીએ કે ખરેખર સ્ત્રી પાત્ર તરીકે તમે તમારા સાથીને હંમેશા વફાદાર હોવા જોઈએ. એ જે સાથી છે એમને જ્યારે પણ ચડતીનો કે પડતીનો સમય આવે, હું ઘણી વખત એ પણ વાત કરતી હોય કે ગળાની અંદર તમે 15 તોલાનો જે હાર પહેર્યો હોય ને એના કરતાં પણ જ્યારે પુરુષના જીવનની અંદર કે ઘરના જીવનની અંદર જ્યારે આર્થિક કટોકટી આવી હોય અને ત્યારે તમે તમારા ઘરેણા આપી દીધા હોય ને તમે એવું કહો કે આની જરૂરિયાત તમને ગમે એવી રીતે લાગે, તમે આનો ઉપયોગ કરી શકો, કદાચ વેચવું પડે તો તમે વેચી નાખો કારણ કે સાચું ઘરેણું મારું તમે છો, સાચું ઘરેણું આ 15 કે 20 તોલાનો હાર છે તમે નથી. ખરેખર આવી સ્ત્રી પાત્ર આજે પણ તમારી મારી વચ્ચે ક્યાંક જોવા મળે ને તો આને વંદન કરજો કે દોસ્ત તારું જે જીવન છે ને ખરેખર તે તારા પરિવાર માટે આપી દીધું. તારું વિશ્વ નોંધ લે કે ન લે, તારી કોઈ ન્યૂઝપેપર કે કોઈ ન્યૂઝ એજન્સી કોઈ તારી નોંધ લે કે ન લે, પણ અમે તારો પરિવાર છીએ, અમે તારા આસપાસના પડોશીઓ છીએ, અમે તારી નોંધ લઈએ છીએ. તારા આ જે સમર્પણ ભાવ છે ને એમને ખરેખર વંદન છે. એમના પછીની આ બીજી દિવાલની મેં વાત કરી, એના પછીની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા યુવાન જે દીકરાઓ અને દીકરીઓ છે 12 થી 22-25 વર્ષની એમાં ઉંમર સમાવેશ થાય, એમ જોઈએ તો 15 થી 25 થાય. ખાસ કરીને દીકરી તરીકે અને દીકરા તરીકે તમે કેવા હોવા જોઈએ. ઘણી વખત અન્ય સમાજ હોય ને તો એની અંદર બહુ બધી ફરિયાદો હોય કે ભાગીને લગ્ન કરી લેતા હોય કે મા બાપનું અમુક ઉંમર થાય ને પછી માનવાનું બંધ થઈ જતું હોય. પણ નાનપણથી મને એટલી ખબર છે કે જેને તમે સત્સંગના, જેને નાનપણથી આ સંસ્કારોના, જેને નાનપણથી આ શાંતિના જે પાઠ નથી ભર્યા ને, કદાચ એ જ પરિવારના દીકરા કે દીકરીઓ આવું હોય પછી એના મમ્મી પપ્પાએ કદાચ એ રિંગટોન મૂકી હોય કે દીકરી મારો લક્ષ્મીનો અવતાર, દીકરી મારો માં ખોડિયારનો અવતાર, આવી રીતને રિંગ. તો એ જ્યારે દીકરી 12-25 વર્ષની ઉંમરે જ્યારે ઉમરું ઓળંગીને પોતાની જાતે નિર્ણયો કરે ને ત્યારે એ કદાચ એ મા બાપ તરીકે એની રિંગટોન છે ને એ બદલવી પડે. તમે જોયું હશે કે જે જૂના ઘર હતા ને તો એને ઉમરું આવતું અને ઉમરાની અંદર તમારો ઠેસ લાગે ને તો ઉમરું તમને પૂછે ક્યાં જાય છે, જ્યાં જા છો એ જગ્યા તો બરોબર છે ને, જ્યાં જા છો એ તારા ઘરને તો ખબર છે ને તું ક્યાં જા છો, પણ કદાચ અત્યારે એ ઉમરા પ્રથા જતી રહી છે એટલે ક્યાં જા છો કોઈ પૂછવાવાળું છે તો કદાચ આજની જનરેશનને એવું લાગે છે કે મને ટક કરે છે કારણ કે આ ટિકટોકની જનરેશન છે અને એને આપણે કંઈ પણ કહીએ તો એ ટક જેવું લાગે છે. પણ મા બાપ તરીકે ખાસ આપણે આપણા તરફથી બનતો એટલો પ્રયત્ન કરીએ કે આપણે એના મિત્ર બની જઈએ તો એના જીવનની અંદર આવનારો જે સુખનો ઘડી હોય તો ભલે અને દુઃખની ઘડી હોય તો ભલે. મને એમ થાય કે કોલેજમાં ભણતી દીકરી કદાચ એના ફ્રેન્ડ સર્કલને કહે ને એની કરતાં સૌથી પહેલી વાત એ તમને જો કહી શકે ને તો આનાથી ઉત્તમ તમે માતૃત્વ ક્યારેય માણી જ ન શકો.
કારણ કે જ્યારે નાના હોય ને તમે નાની નાની વાત એ તમને કહી દે અને કોલેજમાં ભણતા થાય અને ત્યારે પણ જો તમને નાની નાની વાત કહી દેતા હોય તો શ્રેષ્ઠ તમે મા બાપનું આ તરીકેનું આ ઘડતર છે તમે કર્યું છે, બેસ્ટ પેરેન્ટિંગ તમે કર્યું છે આવું કહી શકાય. પણ ખાસ કરીને મારે તમને દીકરીની પણ એક વાત કહેવી છે કે દીકરી કેવી હોય. 1857ની અંદર અંગ્રેજો જ્યારે ભારતના પ્રવાસે હતા ત્યારે એક અંગ્રેજ અધિકારી છે એણે એક 12 વર્ષની દીકરીને જોઈ અને દીકરીને જોઈને એવું કહ્યું કે આ દીકરી મને ખૂબ ગમે છે અને આ દીકરીની સાથે આની સાથે મારા જો લગ્ન થાય તો વિશેષ સંતાનની મને ભેટ મળે, કારણ કે આ દીકરી છે દેખાવની અંદર અપ્સરા જેવી આટલી બધી સુંદર દેખાય છે. એ જેવો ઘોડા ઉપરથી નીચે ઉતરે અને દીકરીનો હાથ આવી રીતે બાવડું પકડે ને એટલે તરત જ એના માથા ઉપર એક પાણીની ગોળી હોય એને લઈને પેલા અંગ્રેજ અધિકારીના માથા ઉપર મારે, એ થોડી વાર બેભાન થઈ જાય, એની જે ટીમ હોય આખી ત્યાં લઈ જાય. દીકરી ઘરે આવે અને એના પિતાજીને એવું કે બાપુ હવે કદાચ મારાથી નહીં જીવાય, કારણ કે તમે 12 વર્ષની ઉંમર મારી સગપણ કરી નાખ્યા છે અને આ 12 વર્ષની ઉંમર પ્રમાણે કોઈ પારકો પુરુષ છે મારો હાથ પકડીને મને એમ કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે, એટલે મારી પાસે હવે 2 ઓપ્શન છે. એક ઓપ્શન કે તમે મને અત્યારે કોઈ પણ વિષ આપો કે હું પી જાઉં, હવે મારાથી સમાજની વચ્ચે માથું ન ઊંચું રાય, અને બીજો ઓપ્શન છે કે તમે મારા જેની સાથે સગપણ કર્યા છે તમે એમને સંદેશો આપો કે આ ઘટના જ્યારે તારા પત્નીની સાથે તારી અર્ધાંગનાની સાથે ઘટે તો તું શું કરે. અને એ સંદેશો છે ખરેખર દીકરાને આપવાનો છે. અને ઇતિહાસની અંદર જો કદાચ તમે ઝવેરચંદ મેઘાણીને કે કોઈ એવા લોક સાહિત્યના લોકભોગના કવિ છે એને તમે વાંચ્યા હોય કે એની વાર્તાઓમાંથી પસાર થયા હોય તો તમને આ વાતની ક્યાંક સાક્ષી મળશે કે 17 વર્ષના દીકરાએ એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર એની ચૂંદડી ડૂબાડી હતી, પછી આ દીકરીના મંડપની અંદર ઓઢાડી હતી. આ વાતની માધ્યમથી મારે તમને એ કહેવું છે કે 12-13 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ આપણું બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં. અત્યારે 22-24 વર્ષની દીકરીને ના ખબર પડે? પણ ક્યાંક એ અભરકા ખબર નહીં, અત્યારની જે ઝાકમઝાળ છે, અત્યારના જે પ્રદર્શનો છે, અત્યારના ખાણીપીણીના મને નથી ખબર કે અસર કેની થઈ, પણ એટલી મને ચોક્કસ ખબર પડે છે કે આ એક દીકરી તરીકેનું જીવન છે કે આ એક બોટલ છે ને એ પાણીની હોય અને આ બીજી બોટલ છે ને એ ઘીની ભરી હોય. અને તમે હું છે ને સમજદાર છે એટલે આપણને કોઈ પૂછે ને એક્સચેન્જ કરવી એટલે તરત જ આપણે કહીએ કે ના એક્સચેન્જ ન કરાય, કે આ પાણીનું મૂલ્ય છે ને કદાચ 10 રૂપિયા હોય પણ આ ઘીનું મૂલ્ય છે ને એ 500 રૂપિયા હોય, એની અંદર ભર્યું હોય સારું શુદ્ધ તમે ગાયનું દેશી ઘીનું ભર્યું હોય તો એટલી કિંમત હોય. અને કોઈ પણ વ્યક્તિ તમને એમ કે આપણે એક્સચેન્જ કરવી, જો પાણીની બોટલે આપણે એક્સચેન્જ ન કરતા હોય તો આ તો ઈશ્વરે કેટલાય કરોડોનું અને કેટલાય જન્મોનું તમે કંઈક સારા કર્મો કર્યા હોય ત્યારે તમને મનુષ્યનો દેહ મળ્યો છે અને કેટલાય તે જન્મોમાંથી તમે પસાર થયા પછી આ બુદ્ધિ મળી છે, બળ મળી છે, આવી વિશેષ સરસ મજાની દુનિયા તમને જોવાનો મોકો મળ્યો છે, મા બાપે એટલું સરસ જીવન આપ્યું છે, તો શા માટે આ આખું છે ને શા માટે એક્સચેન્જ કરવું જોઈએ. તમે જો પાણીની બોટલમાં આવી તો તમે વિચાર લેતા હોય કે નહીં આમાં વિચાર ન કરે, તમે પાણીનો ગોળો લેવા જાઓ ને તોય તમે ટક કરો કે હા આ માટી બરોબર તો પાકેલી છે કે નહીં. તમે 20-25 રૂપિયાની તાવડી લેવા જાઓ તો એમ ટક કરો કે બરોબર પાકેલી છે કે નહીં. પણ જ્યારે આ જીવનને આખું એક્સચેન્જ કરવું હોય ત્યારે એને પણ ટક કરો ને કે આની યારે જીવન જાશે કે નહીં. કે ખાસ કરીને દીકરીઓ માટે મારે તમને આ વાત કહેવી, આવી દીકરી હોય ને તો એને આપણે આદર્શ દીકરી કહી શકીએ. અને ખાસ કરીને દીકરો કે દીકરો કેવો હોય તો અત્યારના સમયમાં લગભગ તમે જ્યાં પણ નજર નાખો ને તો આ મૂવીનો જ પ્રતાપ હશે. ઘણા બધા મૂવીઝ આવે છે ને એનો જ પ્રતાપ હશે કે કબીર મૂવી તમે જુઓ તો એની અંદર તમને દેખાય કે સિગારેટ ફૂંકતો હોય આવો દીકરો હોય, આવી યુવાવસ્થા હોય. પણ કદાચ તમે જ્યારે આપણને આઝાદી નહોતી મળી એ સમયગાળો તમે જુઓ તો એની અંદર આપણા કેટલા બધા ઋષિમુનિઓએ કહ્યું છે કે લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. આ એક વાતને સાર્થક કરવા માટે આંખ લાલ હોવી એટલે તમારી ખુમારી દર્શાવતી. આંખ લાલ તો કદાચ કોઈ પણ રીઝનથી, ઘણા બધા રીઝનથી થતી હોય, તમે સિગારેટ ફૂંકો ને 2 તો એ નથી આંખ લાલ થઈ જતી હોય, પણ આ લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. આઝાદની મારે વાત તમને કરવી છે, ચંદ્રશેખર આઝાદની. એક એવો વ્યક્તિત્વ, એક એવું થનગનતી એક યુવાન એવો કે જેને આઝાદી માટે, કે જેને અંગ્રેજોની જે સેના છે એમને રોકી રાખવા માટે ખૂબ પ્રયત્નો કરે. એક રાતનો સમય આખી અંગ્રેજની ટીમ ગોતે, આખી બ્રિટિશ સરકાર ગોતે કે આ માણસ છુપાય છે ક્યાં, કારણ કે અમે જ્યારે સૂતા હોય ને ત્યારે અમારી ઉપર એ બોમ્બ બ્લાસ્ટ કરે છે, પથ્થરમારો કરે છે, અમને સુવા નથી દેતો ને અમને સુવા નથી દેતો એટલે અમે દિવસમાં ડ્યુટી ઉપર નથી જઈ શકતા. એટલે એક રાતે બરાબર એવું બને છે કે એ જ્યારે પથ્થરમારો કરતો હોય ને ત્યારે એ પકડાઈ જાય, એટલે પાછળથી અંગ્રેજોની આખી ટીમ છે એની પાછળ પડે, આગળ આ ચંદ્રશેખર આઝાદ છે એ ભાગતો હોય. મધરાત્રિનો એ સમય હોય ને એની દરેક જંગલની દરેક ઝૂંપડું દેખાય, ત્યાં દોડી જાય અને ત્યાં એક નાનો દીવો ઝબક થતો હોય. ત્યાં દીવાની પાસે જાય ને એવું કે બા તમે ચિંતા નહીં કરતા. એની અંદર એક બા હોય ને એક યુવાન દીકરી હોય, એની અંદર એવું જઈને ત્યાં કે બા તમે ચિંતા નહીં કરતા, હું પણ એક ક્રાંતિકારી યુવાન છું, મારી અંદર પણ દેશદાજ ભરી છે, પણ મારી પાછળ અંગ્રેજોની જે આખી ટીમ છે ને, ફૌજ છે ને એ પડી છે, એટલે માટે હું તમારે ત્યાં આવ્યો છું. બા એને શાંતિથી બેસાડે છે. બેનને એવું કહે છે બેન પાણી દેશો. બેન પાણી છે ને એક ગ્લાસ છે અને લોટો છે એ પાય છે, અને પાણી પીધા પછી એ માણસ છે એ યુવાન છે એ બાને પૂછે છે બા આ ઘરની અંદર તમે એકલા જ રહ્યો છો? એટલે બા એવું કહે છે હા બેટા
આ દીકરી જ્યારે નાની હતી ને ત્યારે નાનપણની અંદર એના મમ્મી પપ્પાનું દેહાંત થઈ ગયું છે, એટલે આ દીકરીને મેં સાચવીને મોટી કરી છે. આ દીકરીને તમે લગ્ન નથી કરતા, યુવાન થઈ ગઈ છે, એટલે બા એવું કહે છે કે બેટા 5,000 રૂપિયાનું દહેજ માંગે છે, અને મારી પાસે અત્યારે એવું કશું જ નથી કે હું આપી શકું, એટલે દીકરીના લગ્ન નથી થતા. મને પણ ચિંતા છે. બા તમને ખબર છે ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5,000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે? હા ખબર છે ને બેટા. તમે ચંદ્રશેખર આઝાદને જોયો છે? ના મેં નથી જોયો. બા ચંદ્રશેખર આઝાદ હું પોતે જ છું. તમે એક વખત બહાર જાઓ, આ અંગ્રેજોની ટીમ મને ગોતી રહી છે, તમે એક વખત ત્યાં જઈને કહી આવો કે ચંદ્રશેખર આઝાદ છે ને મારી ઝૂંપડીની અંદર બેઠો છે, મને તમે એને આપી દો, મને તમે એને સોંપી દો, તમને 5,000 રૂપિયાનું ઇનામ આપશે, અને આ દીકરીના તમે સાસરે વળાવી દો, આ દીકરીના લગ્ન કરી લો. ત્યારે 93 વર્ષના દાદીમાં પણ એવું કહે છે કે બેટા તારી અંદર જો આટલી બધી ખુમારી હોય ને તો ભલે 93 વર્ષની ઉંમરે હું ખાટલા ઉપર પડી, પણ હું પણ આ દેશની રક્ષા માટે, હું પણ આ રાષ્ટ્રની સેવા માટે હું પણ આજથી નીકળી પડું છું. દીકરી એવું કહે છે કે મારે આખી જિંદગી લગ્ન નથી કરવા, કારણ કે મારું જીવન છે ને આખે આખું મારે ભારત વર્ષને સમર્પિત કરી દેવું છે. આ આજનો યુવાન છે. આ આજથી 70, 80, 85 વર્ષ પહેલાંની નજર નાખો તો તમને એ યુવાન એવું કહે છે કે ખરેખર કેટલી ખુમારીની સાથે જીવાય. કદાચ તમે ત્યાંથી રસ્તામાંથી નીકળો, 5 વ્યક્તિઓનું કોઈ 5 યુવાનોનું ટોળું બેઠું હોય ને તમારે માથું નીચું રાખીને કરીને નીકળવું પડે, તો એટલું ચોક્કસપણે કહી શકાય કે એ યુવાનને લાયક નથી. કારણ કે કોઈ પણ પારકી બેન દીકરી હોય અને એ આપણને પૂછે કે રસ્તો આ ભાઈ કઈ બાજુ જાય, તમે એને ઓળખો છો તોય ભલે ને ઓળખતા નથી તોય ભલે, કોઈ પણ એની જ્ઞાતિ જાતિ પૂછ્યા વિના, એક વખત એની સામે નજરથી નજર મેળવા વિના એને કહી દેવાય કે બેન આ રસ્તો છે ને આ બાજુ જાય. અને મેં હમણાં નવરાત્રિનો પ્રસંગ ન બનવાના કેટલા બધા કિસ્સાઓ આપણી આસપાસ, આપણે ન્યૂઝપેપરમાં, ફોનની અંદર, ટીવીની અંદર ખોલીશું દેખાશે. ત્યારે એમ થાય કે આ યુવાનોને કોઈ કંઈ કહેવાવાળું નહીં હોય, આ પ્રજાને કોઈ રોકવાવાળું નહીં હોય, અને ઘરની અંદર કંઈ સત્સંગનું માધ્યમ નહીં હોય, એના મમ્મી પપ્પા એને કંઈ ટોકતા નહીં હોય, અને કદાચ ટોકતા હશે તો આ યુવા જનરેશન છે એ માનતી કેમ નથી? એનું કારણ કદાચ અત્યારે વ્યસનનો માર્ગ પણ હોઈ શકે, એનું કારણ કદાચ અત્યારે પોતાની અવળી સંગત પણ હોઈ શકે. પણ ખાસ કરીને ત્રીજી દિવાલને જો તમારે મજબૂત રાખવી હોય તો આપણા 12 થી 22 વર્ષના સંતાનો કે જે એ મજબૂત હોય, કે જેમના એક એક કદમથી આ ભારત વર્ષની તો કદાચ પ્રતિભા ખીલતી ખીલે, પણ પરિવારની અને સમાજની કિંમત વધતી હોય, આવા સંતાનોની ભેટ આપણને ભગવાનના કે એમના કૃપાથી આપણને મળી હોય તો શ્રેષ્ઠ આપણું જીવનની અંદર ત્રીજી દિવાલ મજબૂત હોય તો આપણું ઘર ટકી જાય. કારણ કે તમે ગમે એટલા સારા કાર્ય કર્યા હોય, પણ તમારા સંતાનો છે એકાદું નબળું કાર્ય કરે ને તો તમારી આખી જિંદગી ઉપર પાણી ફરી જતું હોય. ત્રીજી દિવાલ મજબૂત રાખવાનું મુખ્ય રીઝન એ છે કે એ હજી નાની બુદ્ધિ છે, એ હજી પરિપક્વ બુદ્ધિ નથી, કારણ કે એને વાળવાની હજી તમારા હાથમાં છે. એ જો દિવાલ મજબૂત થશે તો ચોક્કસ તમારું ઘર છે એ ટકી જશે. અને એના પછીની ચોથી વાત એટલે ઘરની અંદર મા બાપ. ખાસ કરીને આમ જોઈએ ને તો એ છે તો આપણે છીએ વડીલો. એટલે હું હંમેશા એવું કહેતી હોય એક વ્હાઇટ મિલિટરી ફોજ, કે દેશની અંદર જે સરહદ છે એની ઉપર આર્મી છે ને એ રક્ષા કરતી હોય, પણ આપણા ઘરના પારિવારિક મૂલ્યોની, જે સંસ્કારોની જેણે રક્ષા કરી છે, જેણે આપણને પારિવારિક ભાતું પીરસ્યું છે, કે જેના શરણોની અંદર આપણને કેવી રીતે પગે લગાય આપણને નથી ખબર પડતી, કેવા સમયની અંદર આપણે કેવું ખવાય પીવાય એ આપણને કંઈ ખબર નહોતી પડતી, પણ આપણા વડીલોએ આપણને આ ભાથું આપ્યું છે. તો ખાસ કરીને એમને તો આપણે વંદન રોજ ઉઠીને કરવા જોઈએ. હું ઘણી વખત એવું કહું છું કે તમે પથ્થરની મૂર્તિને કદાચ પગે ન લાગો ને તો ચાલશે, અને પથ્થરની મૂર્તિને તમે પગે લાગીને કદાચ બહાર જાઓ તો વિઘ્ન આવશે પણ ખરા, એની અંદર કોઈ બેમત નથી કે કદાચ સંભાવના છે આવી શકે, પણ એ પથ્થરની મૂર્તિને બાદ કરતાં ઘરની અંદર બે જીવતા જાગતા બે એવા ભગવાન બેઠા છે કે જેને તમે એને વંદન કરીને જાઓ છો. તો હું મારા 5 વર્ષના સમયગાળાની અંદર જ્યાં પણ પ્રવાસ હો ત્યારે સાસુ સસરાને પગે લાગીને બહાર નીકળું છું. મને આજ સુધીમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન નથી નડ્યું. અને આજ સુધીના જીવનના 2 જ પ્રસંગો જ્યારે મારે 5 કે 10 મિનિટ લેટ થયું છે, અને બે મુંબઈના પ્રસંગ કે જેના કોઈ પણ રીઝનથી અહીંયા લેટ થયું. બાકી આજ સુધીમાં કદાચ રાત્રે 4 વાગે પણ જવાનું હોય તોય ભલે, અને બપોરના 2 વાગે પણ જવાનું હોય તોય ભલે, આ ઈશ્વર તત્વ તરફથી હંમેશા રક્ષણ મળ્યું છે. અને બીજું કદાચ હું એવું કહું કે મા બાપ છે ને એ ભગવાન કરતાં એક સ્ટેપ ઉપર છે, એટલા માટે કે ભગવાને આપણને ગર્ભની અંદર તો મૂકી દીધા, પણ જેને પાલન પોષણ કર્યું છે, જેને રાત દિવસ જાગીને જેને ઉજાગરા કર્યા છે, કે એને દૂધ નહોતું ભાવતું, એને જમવાનું નહોતું ભાવતું, છતાંય પણ એને આપણા માટે કંઈક આ યોગદાન આપ્યું છે, તો એવી માં છે કે જેના ઉદરની અંદર આપણે પાટા માર્યા છે. ઘણી વખત તો આપણે મોટા થઈ ગયા પછી એ પાટા મારવાનું આપણે ભૂલ્યા નથી, પણ એવા મા બાપને હંમેશા વંદન કરીએ. કારણ કે ઈશ્વર તો આપણા જીવનની અંદર સુખ અને દુઃખ બેય લખે છે, પણ જો મા બાપને કદાચ આપણા વિધાતાના લેખ લખવાનો અધિકાર હોત ને તો એ જીવનની અંદર ક્યારે પણ દુઃખ ન લખત. અને ખાસ કરીને એક માં કેવી હોય ને એક બાપ કેવો હોય, આના પ્રસંગની મારે વાત તમને કરવી છે અને પછી વાત પૂરી કરવી છે. કે ખાસ કરીને એક માં કેવી હોય મારે તમને એની વાત કરવી છે. કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ, કે જેનું તો આપણે અહીં ગઢ કહી શકાય, એ જ્યારે ગર્ભાવસ્થાની અંદર હોય, અને એક એવો સમયગાળો કે જ્યારે દિલ્હીની અંદર મુગલ સલ્તનત હતી,
ત્યારે એક વાત જાહેર થઈ કે નાના નાના રજવાડાઓ છે ને એની ઉપર હુમલો કરવામાં આવે અને એને બધાનું એકત્રીકરણ કરવામાં આવે એટલે રજવાડા આપણે મોટા મોટા થઈ જાય. એટલે એક નાનું રજવાડું હોય કે એની ઉપર હુમલો થાય, 2 ઘોડે સવાર હોય, એ વિચારે કે હવે શું કરવું, આની અંદરથી બહાર નહીં નીકળે. ચારે બાજુની આ લાખોની ફોજ છે એણે આ કિલ્લો છે એ ઘેરી લીધો છે. પણ ત્યારે બને છે એવું કે 2 જે તરવરિયા ઘોડે સવાર હોય એવું કે દરવાજાના દ્વાર છે ને એ ખોલી નાખો, આપણે 2 બહાર જતા રહીએ. એ દરવાજા છે એ ખોલી નાખવામાં આવે અને પાગડધમ 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 કરતાં પોતાના જે 2 ઘોડે સવાર છે એ ત્યાંથી નીકળી જાય. જેવાય આગળ જાય પાછળ લાખોની બાદશાહની જે ફોજ હોય ને એની પાછળ જાય. બને એવું કે આગળ રસ્તાની અંદર એક સાંકડું નાળું આવે અને સાંકડું નાળું આવે ને ત્યારે એમાંથી એક ઘોડે સવાર એવું કે આપણે એમ કહીએ કે હવે પાછળ જે સેના આવે છે ને તો આપણે એની યારે લડી લઈએ, જે ઈશ્વરે લખ્યું હશે એ થશે. ત્યારે બીજો ઘોડે સવાર છે ને એવું કહે છે કે નહીં, મરવાના, મારી નાખવાના, નીકળી જવાના અને યોગ્ય ટાઈમ હાચવાના અમુક ટાણા હોય. અને અત્યારે આ સમય આપણે યુદ્ધ કરવાનો નથી કારણ કે એ લાખો છે અને આપણે તો અહીંયા 2 જ છીએ. તમે એમ કરો જો મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું ઠેકાવી દઉં મારા ઘોડાથી. એ જે શાહજી મહારાજ છે એ પરવાનગી આપે છે અને એ સમયની અંદર એ જે સ્ત્રી એટલે પોતે માતા જીજાબાઈ છે એ પોતાનો ઘોડો છે એ કુદાવે છે. થોડા આગળ જાય એટલે મધરાત્રિનો એ સમય, સાંજે 7-8 વાગ્યાનો એ સમય, અને ત્યારે પાછળ જે સેના હોય ને એ નાંબી જાય. એટલે માતા જીજાબાઈ શાહજી મહારાજને એવું કે મહારાજ તમને માતાજીના સોગંદ, તમને ગૌ માતાના સોગંદ, તમે મને આ હાલ ઉપર મૂકીને તમે જતા રહ્યો કારણ કે હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. અને ત્યારે શાહજી એવું કહે છે કે એક રાતની અંદર તમે 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે આ ઘોડા ઉપર બેસીને, અને હવે અંત મુમેન્ટ ઉપર, અંત સમય ઉપર તમે કેમ એવું કહો છો કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. અને ત્યારે દેશની આર્ય નારી વીરાંગના માતા જીજાબાઈ એવું કહે છે કે મને હવે બાળક જન્મવાની તૈયારી છે, મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે, અને એટલા માટે હું તમને કહું છું કે તમે જતા રહ્યો, તમારી આ રાજ્યને જરૂર છે, મારું જે થવું હશે એ થશે, મને તમે છોડી દો. એ ગર્ભથી પોતાના બાળકને તૈયારી આપનારો બસ એ સમયની અંદર એ સ્ત્રી છે એ હળવેક કરતી નીચે ઉતરે છે, પોતાના હાથની અંદર એ ભાલું પકડે છે અને ધીરે 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 કરતી એ દાદર ચડતી હોય એ શિવનેરીનો કિલ્લો 16 સ્તંભ અને 3 ઘુમ્મટના એ મંદિરની અંદર પ્રવેશ કરે છે. અને પાછળથી એ સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય તો મને કે એક નહીં હું તને 100 સુયાણી બોલાવી દઉં, પણ આવા સમયની અંદર જો તને કંઈ પણ થઈ જશે ને તો મારો ઈશ્વર, મારો ખુદા, મારો જે કંઈ પણ છે એ મને માફ નહીં કરે. અને ત્યારે એ અંદરથી લોહીથી લથબથ સ્ત્રી એકલી એવી બેઠી છે ને એવું કહે છે કે મારે એક પણ સુયાણીની જરૂર નથી કારણ કે આ ભારત વર્ષના ઉત્તમ ભાવિને, ઉત્તમ સંતાનને જન્મ આપવા માટે હું એકલી છું ને કાફી છું. અને થોડીક વાર થાય છે બાળકના રડવાનો અવાજ આવે છે, હું આ અને એ અવાજ આવે છે ત્યારે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની મા આટલી બધી તાકાત હોય એનું સંતાન કેટલું બધું પ્રતિભાશાળી હોય, મારે એક વખત એનું મોઢું જોવું છે. અને ત્યારે લોહીથી લથપથ સ્ત્રી એવું કહે છે કે તારાથી અત્યારે એનું મોઢું ન જોવાય, દીકરો શિવો જન્મ્યો છે કારણ કે શિવ મંદિરની અંદર જન્મ્યો છે અને એ જ્યારે 18 વર્ષનો થાય અને તારી સામે એ ફોજ લઈને, લાખોની ફોજ લઈને હિન્દુ સ્વરાજની સ્થાપના કરીને ઊભો રહે ને તે દિવસે તારાથી એને મોઢું જોવાય, બાકી અત્યારે એનું મોઢું ન જોવાય. અને ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિંચોળે ધણન અને ડુંગરા. બોલે આ ડુંગરા કંઈ બોલતા નહોતા પણ એની ખુમારી એવી હતી કે એકલી સ્ત્રી એવું કહેતી હતી કે મારે તમારા સામે કદાચ મોત ઊભું હોય તો ભલે ને ઊભું, મારા બાળકની વાત આવે છે ને હું લડી રહીશ કારણ કે આ માં છે. અને બાપ એટલે એક એવું પાત્ર કે જે ઘરની અંદર બહુ મોઢું ચૂપ રાખીને બધું સહન કરે. તમે માં બોલો ને તો મોઢું ખુલી જાય માં, અને બાપ બોલે ને તો મોઢું બંધ થઈ જાય કારણ કે સાંજે 7 વાગે ને તો આપણે પણ ધબકારા વધી જતા હોય કે હમણાં પપ્પા આવશે, કારણ કે મમ્મીએ એવું જ કીધું હોય કે આવવા દે તાર પપ્પાને. પપ્પાનો બિચારાને કાંઈ વાક ન હોય, પપ્પા સાંજે ટિફિનનું ઓલું ડબલું લઈને ગયા હોય ને સાંજે માંડ ઘરે આવતા હોય બધાની યારે પ્રેમથી રહેવા માટે. પણ ખાસ એક ઘણી વખત એ સાંભળ્યું હોય કે આવવા દે તારે પપ્પાને, એટલે પપ્પા કદાચ 2 શિંગડા ન હોય ને છતાંય રાક્ષસ જેવા બાળકોને લાગતા હોય અને પપ્પા સાંજે આવે નહીં પહેલાં તમે ઊંઘી જતા હોય. પણ મારે તમને એક વાત કરવી છે મજાની કે એક વ્યક્તિ કે જેના ઘર પરિવારની અંદર એને બને નહીં એટલે એણે એવું નક્કી કર્યું કે ભાઈ હું મારા ફાર્મ હાઉસ ઉપર રહેવા જતો રહું, આ બાળકો, એના સંતાનો, મારા દીકરાને વહુ એની રીતે મોજથી રહે, એના પત્ની સાથે તે અણ બનાવે એટલે પોતે સરસ રીતે શાંતિથી એક ફાર્મ હાઉસ ઉપર રહેવા જતો રહે. ત્યાં પોતાના ફાર્મ હાઉસ ઘણા સમયથી બંધ હતા એટલે નળ ને બધું રિપેરિંગ કરવા માટે એક પ્લમ્બરને બોલાવ્યો અને પ્લમ્બર બધું રિપેરિંગ કરતો હતો. ખરેખર 2 કલાકનું કામ હતું પણ પ્લમ્બરનો મગજનો તીખો હતો એટલે 2 ની 5-10 કલાક થઈ. કેટલા બધા વાલ તૂટી ગયા અને બધા રિપેરિંગ હતા, કાટ ખાઈ ગયા હતા એ. પણ સાંજ થયો ને એટલે જોયું કે પોતે જે 2 વ્હીલ લઈને આવ્યો હતો ને એની ઉપર પંચર પડી ગયું હતું. એટલે પેલા માણસને એવું કીધું કે તમારે અગવડતા ન હોય તો મારી 2 વ્હીલ અહીંયા રહેવા દો, તમે મને ઘરે મૂકી જાઓ. પેલો માણસ છે એ મૂકવા જાય, એને એવું થાય કે આ મારી જેમ મગજનો બરાબર તીખો છે, પણ એને જેવું મૂકવા જાય એનું ઘર આવે એટલે પોતે હળવેકથી કંઈક 2 આમ પોતાના હાથ હોય ને એવી રીતે કેમ હાર પહેરાવે એને જેમ કંઈક પોતાના ગળામાંથી ઉતારે અને પછી ત્યાં બહારની ઘરની ખીલી હોય ને એમાં ટાંગી દે.
પેલો માણસ વિચારે કે આને શું કર્યું, પછી કે અહીંયા છે કે આવ્યા છો તો આવો ને માલિક, તમે ઘરની અંદર આવ્યા છો તો હવે ચા પાણી પીતા જાઓ. પહેલાં માણસને એમ થાય કે નહીં હવે જવા દે ઘરે, એટલે એ ઘરે જાય તો એના બાળકની સાથે સરસ રીતે રમે. પ્લમ્બર જે આવ્યો તો એ પોતાના પત્નીને સરસ રીતે એ વર્તન કરે, પોતાના મમ્મી પપ્પા છે એની પાસે બેસીને કે કેવો તમારો દિવસ રહ્યો. અને પેલા માલિકને એવું થાય કે આ માણસ આખો દિવસ કેવા ધોમધકતા તડકાની અંદર એને કામ કર્યું છે, કેવો એનો મગજ તપી ગયેલો, અત્યારે ઘરે આવતો હતો તો એટલો બધો ધુઆફુઆ થઈ ગયો તો મગજનો તીખો, આ ઘરે આવ્યા પછી આ બધું બદલી કેમ ગયું? એ અસમંજસમાંથી પોતે બહાર નહોતો નીકળી શકતો. આવા સમયની અંદર પોતે 15-20 મિનિટ ત્યાંથી બેસીને પોતે વિદાય લીધી અને જેવા એ ઘરની બહાર નીકળ્યા એટલે તરત જ પેલા માલિકે પૂછ્યું કે હું તમારું 1 કલાક પહેલાંનું વર્તન, 1 કલાક પછીનું વર્તન, આટલું બધું આ ડ્યુઅલ પર્સનાલિટીની સાથે તમે કેમ જીવી શકો? એને કારણ શું? આ ઘરના આટલા બધાની કોઈની ધાક છે કે તમારે ઘરે આવ્યા પછી આ એન્ટ્રી થયા પછી તમારે આવી રીતે જ રહેવું પડે છે? એટલે કે ના આવું કાંઈ નથી. તો કે કારણ શું? તો કે મેં તમને જોયું હશે, તમે બે હાથી કે કંઈક ટીંગાડ્યું, એ શું હતું? અને પછી પેલો માણસ એવું કહે છે કે હું પ્લમ્બર હતો, હું એક આર્થિક વ્યવસ્થાપન માટે હતો ને બધું ઘરની બહાર. ઘરની અંદર આવ્યા પછી હું એક આદર્શ પિતા છું, આદર્શ પુત્ર છું, આદર્શ પતિ છું. એટલે ઘરે આવ્યા પછી આ ગામની ચિંતા લઈને જ્યારે હું ઘરે આવું છું ને ત્યારે જ આ બધી તકલીફ થાય છે. પણ આ બધી જે ચિંતાઓ છે, બધી વ્યથાઓ છે, બધી જેટલી પણ પીડાઓ છે, આ મગજની જેટલી પણ ઉગ્રતાઓ છે, બધાની હું બહાર અહીંયા ટાંગી દઉં છું. અને પછી ઘરની અંદર જ્યારે હું પ્રવેશ કરું છું ને ત્યારે મને રહેવાની બહુ મજા આવે છે. આ ખરેખર આદર્શ બાપ છે કે બહાર જેટલી પણ ચિંતાઓ છે, જેટલી પણ એના જીવનની અંદર વ્યથાઓ છે, એ જ્યારે ઘરે જાય છે ને ત્યારે એ આદર્શ દીકરો થઈ જાય છે, આદર્શ પિતા થઈ જાય છે. કદાચ IPS ઓફિસર હોય તો એ દુનિયા માટે, એ જ્યારે ઘરે જાય છે ને ત્યારે એ તેના સંતાનને પીઠ ઉપર બેસાડીને ઘોડો જ રમાડતો હોય. ખરેખર મજા એની અંદર છે. મેં તમને મજાની વાત કરી કે ઘરને જો ટકાવી રાખ્યું હોય તો 4 દિવાલ મહત્વની છે. ઉપર તો ઈશ્વરના આશીર્વાદ છે જ, 7 લોક ઉપર ને 7 લોક આપણે જે નીચે કહીએ, એ આશીર્વાદ આપણને મળવાના છે. કારણ કે આપણી નીતિ સાચી છે, આપણી અંદર પ્રામાણિકતા છે, આપણી અંદર વફાદારી છે, આપણી અંદર અહિંસાનું તત્વ છે. પણ ઘરની પહેલી દિવાલ એટલે આર્થિક મોભી તરીકે તમે હંમેશા બધાને સાચવતા અને તમારા દિલની અંદર સૌને માન રહે આવું. કારણ કે ઘણી વખત એવું કહેતા હોય કે જ્યારે માણસ ઘરની બહાર જાય ને ત્યારે ઘણાને એમ થાય કે હાશ ગયા, પણ ઘરની બહાર તમે જાઓ છો ત્યારે તમે ઘરે વહેલા આવો આના માટેની પ્રાર્થના થતી હોય. તમારા ઘરની અંદર તમે કોઈ પણ કામની અંદર ક્યાંક અટવાવ નહીં આવી પ્રાર્થના થતી હોય તો તમે ઘરના આદર્શ એક મોભી તરીકેનું જીવન જીવી શકો. બીજી વાત કે ઘરની સ્ત્રી હાશ કે માંડ 15 દિવસ પિયર ગયા છે, આવું નહીં. તમને આવવાની રાહ જોતા હોય, આવો. તમારી વિનાનો એ ઘર પરિવાર છે ક્યાંક અધૂરપ, ક્યાંક એ ઘરનો ખૂણો છે એ ખાલી લાગતો હોય, આવી દિવાલ હોય તો ઘર મજબૂત રહે. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો કે જેને આપણે ઉત્તમ દોસ્ત બની શકીએ. કદાચ બીજું કંઈ તમે ન કરી શકો તો કાંઈ નહીં, પણ આપણા સંતાનો છે બસ એની પરવરિશ કરી શકીએ તો પણ આપણે ઘરની શ્રેષ્ઠ ત્રીજી દિવાલ છે એ મજબૂત રહે. અને ઘરની ચોથી દિવાલ મા બાપ કે કદાચ દુનિયાના ઈશ્વર તત્વ લોકો માને છે, ઘણા નથી માનતા. આ પથ્થરની મૂર્તિ તમે કદાચ પગે લાગતા ભૂલી જાઓ, કદાચ ચૂકી જાઓ, કદાચ તમને સ્તુતિ કે જ્ઞાન કે તમને શ્લોકો ન આવડે તો ચાલશે, પણ મા બાપને એક વખત નમીને જજો. આ ઈશ્વરની કોઈ તાકાત નથી જે તમને નમાવી શકે. આ 4 દિવાલના માધ્યમથી હંમેશા પરિવાર છે આપણો ખુશ રહે. પરિવારની વચ્ચે એક આધ્યાત્મિક ભાવ છે સદાયના માટે રહે. પરિવારની અંદર કદાચ કોઈ ભૂલ કરે છે તો તમે મિચ્છામી દુક્કડમ કહીને એકબીજાને માફ કરી શકો. તમારી અંદર એક ખુમારી હોય કે ભાઈ એનાથી ભૂલ થઈ છે, નવું છે, શીખે છે, એ આપણા સંતાનોને આપણે શ્રેષ્ઠ આપણા જીવનની અંદર ઉત્તમ આપી શકીએ. આપણો સાથીદાર છે, એના જીવનની અંદર આવનારી ચડતી પડતીની અંદર આપણે આપણું શ્રેષ્ઠ યોગદાન આપી શકીએ. અને ઈશ્વરે આપેલું આપણને 1000 ગણું હોય તો એમાંથી આપણા સમાજ માટે, આપણા ગામ માટે, કે આપણે કુટુંબ વ્યવસ્થા માટે એમાંથી થોડુંક આપણે દાન સ્વરૂપે કંઈક આપી શકીએ. તો એવું લાગે કે ઘર પરિવાર આ સમાજની વચ્ચે કંઈક નવું છે, કંઈક સરસ રીતે પોતાનું સ્થાન છે એ પામ્યું છે. અને સમાજની અંદર જ્યારે પણ તમારી પ્રગતિ થાય ત્યારે એક વખત હાથ જોડીને ઈશ્વરને કહેજો કે ઈશ્વર તે આ ઘણું આપ્યું છે ને આ એટલા માટે થઈ શક્યું છે, અને ઘણું આપ્યું છે ને તો હું પણ સમાજને આપીશ. કદાચ તમને ગોળો જેટલું મળે અને એમાંથી ગ્લાસ જેટલું કદાચ આપી દો તો કંઈ ઓછું નહીં થઈ જાય. પણ એવા દાનવીર છે એ પણ આપણી વચ્ચે છે, તો એમને પણ મારા વંદન. અહીંયા માતા પિતા ઉપસ્થિત છે એમને પણ મારા વંદન. અહીંયા યુવાન દીકરા દીકરીઓ પણ ઉપસ્થિત છે એમને પણ મારા વંદન. અને ખાસ કરીને વ્હાઇટ મિલિટરી ફોજ ફરીથી એમને વંદન. કારણ કે તમારા સંસ્કારોથી અમે જે કંઈ પણ છીએ અમે છીએ. આ 31 વર્ષની ઉંમરે કદાચ તમારી સમક્ષ બોલાતું હોય તો એ મા બાપના આશીર્વાદ જ હોય. કદાચ આ વાણી છે એની અંદર સરસ્વતી ક્યારેક નાઈ પડી દે કે ભાઈ તું ઈચ્છીશ આવું નહીં બોલાય. સામેથી કદાચ કોઈને એકાદા શબ્દોની અંદર દુઃખ લાગી જશે, આવું પણ બોલાશે, પણ મા બાપે આશીર્વાદ 2 હાથના મૂક્યા હોય કે નહીં તારાથી શ્રેષ્ઠ જ બોલાશે. આ મા બાપને યાદ કરતા, પરમેશ્વરને યાદ કરતા, પરમ તત્વને યાદ કરતા તમારા જીવનની અંદર કાયમી શાંતિ રહે, કાયમી અહિંસાના માર્ગે તમે ચાલી શકો, કાયમી એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ અને ભાવના વિકસી શકે. આવા ભાવની સાથે જય હિન્દ, જય ભારત. વિનમું છું. ભારત માતા કી જય. અંકિતાબેન સરસ, બહુ સરસ. એક 80 કે 90 વર્ષની ઉંમરની વ્યક્તિ જે રીતે
કુટુંબનું એનાલિસિસ કરે અથવા તો કુટુંબને કેવી રીતે આનંદમય રાખવું, કુટુંબને કેવી રીતે એક રાખવું એ જાણે પીઠ અનુભવીની જેમ એમણે એ વાતો કરી. શરૂઆતમાં 5 આંગળીનું પ્રતીક, હથેળીનું મહત્ત્વ, પછી વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એકના પાસપોર્ટ પર બીજો જાય. અહીંયા તો એવી મુસીબતો છે કે એકના પાસપોર્ટ ઉપર એકને ન જવા દે, પડ્યો તું પહેલાં હું જઈ આવીશ, એને બદલે આ બધી સુંદર મજાની પેલો ભરત મોસાળ ગયેલો અને છતાંય રાજ્યનો સ્વીકાર ન કરે. આ બધી વાતોમાં એમની પીડતા અને સાથે ખૂબ ખૂબ જે એમનું વાંચન છે, એ અધ્યયન છે, એનું પ્રતિબિંબ પડે છે. અંકિતાબેન, ઠેઠ તમે સુરતથી મુસાફરી કરી, સુરતથી મુંબઈની યાત્રા અને હવે પાછી મુંબઈથી સુરતની યાત્રા કરશો, એ ખરેખર ધન્યવાદ છે. ખૂબ આનંદ થયો. આવતીકાલે રાત્રે 9 વાગે આપણી પાસે આખો મોટો હાસ્યનો થાળ મળશે. તો કાલે મળીએ. 2 બીજા મિત્રોને લાવવાના. એક ખુરશી ખાલી રહે એ ઠીક નહીં, તમને મજા નહીં આવે, એટલે લઈને દે. વધારે બોલવાની ઘડિયાળ ના પાડે છે. ધન્યવાદ.